છે ત્યારે જિગ્નેશ જે પ્રકારે અહીંયા આપણે એક પ્રેશર આવતું જોઈ રહ્યા છે જે કાઉન્ટર્સમાં એ કાઉન્ટરની વાત કરીએ તો અહીંયા પાવર ગ્રીડ સેસ્લા સ્ટરલાઇટ જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં છેલ્લા 1 કલાકમાં સીલિંગ પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે. કોઈ ટેકનિકલ કારણ દેખાઈ રહ્યું છે અહીંયા ઘટાડો આવવા પાછળનું? જીના વિક્રમ, પાવર ગ્રીડ કોર્પોરેશનનો ચાર્ટ ઓવરઓલ મીડિયમ ટર્મ માટે બુલિશ દેખાતો હતો, પણ જે રીતના એ અત્યારના એની મૂવિંગ એવરેજનો ક્રોસ ઓવર આપી રહી છે એ રીતના એવું લાગે છે કે આ કાઉન્ટર હજી પણ એક એના મેક ઓર બ્રેક લેવલમાં છે અને અરાઉન્ડ 130ના સ્ટોપ લોસથી હજી પણ આ કાઉન્ટર જે લોકો હોલ્ડ કરતા એ લોકોએ હોલ્ડ કરી રાખવું જોઈએ. ઉપરની તરફ આ કાઉન્ટરને 146નો એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ નડે છે. જ્યારે 146ની ઉપર જશે ત્યારે પાવર ગ્રીડ ફરીથી લાઇમલાઇટમાં આવશે અને ઇન્વેસ્ટરને પૈસા કમાવી આપવામાં મદદરૂપ બનશે. સેસા સ્ટરલાઇટની વાત કરું તો સેસા સ્ટરલાઇટ એ કાઉન્ટર ખરેખર બેરિશ થઈ ગયું છે. જે રીતના છેલ્લા 2 મહિનાથી આ કાઉન્ટર નીચેની તરફ મૂવ આપી રહ્યું છે અને જે રીતના એને 210ની આસપાસનું બેન્ડ નીચેની તરફ તોડ્યું છે એ રીતના એવું લાગે છે કે આગામી ઘણા સમય માટે આ કાઉન્ટર વીક જ રહેશે અને ફરીથી જ્યાં સુધી આ કાઉન્ટર 210-215ના બેન્ડને ઉપરની તરફ ક્લોઝ નહીં કરે ત્યાં સુધી આ કાઉન્ટરમાં સારા દિવસ જોવા અઘરા પડશે. એટલે અત્યારના બુલિશ પીકની દ્રષ્ટિએ સેસા સ્ટરલાઇટને એવોઇડ કરી શકાય, પાવર ગ્રીડને વિથ સ્ટોપ લોસ હોલ્ડ કરી શકાય. ત્યારે થોડી વાર પહેલા જે રીતે ખબર આવી હતી, ખાસ કરીને આઈજીએલ અને ગુજરાત ગેસ માટે એક પોઝિટિવ ખબર હતી, ખાસ કરીને નવા ગેસ માટે હવે ખાતરને બદલે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનને પીએનજીને પ્રાથમિકતા અપાશે. ત્યારે ઇન્ક્રીમેન્ટલ ગેસ માટે ન્યૂ યુટિલાઇઝેશન પોલિસી પર નોટ તૈયાર થઈ રહી છે અને કેબિનેટ નોટમાં ઓટોમિક એનર્જીને દ્વિતીય અગ્રિમતા આપવા જણાવાયું છે. ત્યારે આ ખબરો બાદ આપણે જોયું તો આઈજીએલ અને ગુજરાત ગેસના કાઉન્ટરમાં સારી એવી ખરીદારી થઈ હતી અને ખાસ કરીને ગુજરાત ગેસનું કાઉન્ટર પર તમે નજર કરો, એક 7%ની અપસાઇડ આ કાઉન્ટર પર જોવા મળી રહી છે. ખરીદારીનો ટ્રેન્ડ બનતો દેખાય. આ બંને કાઉન્ટર પર જિગ્નેશજી આપનું શું વ્યૂ? જી નિશા, ગુજરાત ગેસની વાત કરીએ તો ગુજરાત ગેસ માર્ચ 2014થી અપ ટ્રેન્ડમાં છે, હાયર ટોપ હાયર બોટમ બનાવે છે. દરેક વખત આ સ્ટોક જ્યારે ઉપર જાય છે ત્યારે નીચેની તરફ કરેક્ટ થવા આવે છે અને એક હાયર બોટમ બનાવે છે. ઘણી સારી હેલ્ધી મૂવથી ઉપર જઈ રહ્યો છે. આજે પણ આ સ્ટોક 7%ની મૂવ લીધી એ પહેલા એનો ઇમિડિયેટ સપોર્ટ નીચેની તરફ જે ગઈકાલનો પણ લો હતો અરાઉન્ડ 526થી એ ઉપર જવા પામ્યો છે. ઘણી જ સારી મૂવ છે. ગુજરાત ગેસને ટ્રેડર્સ કમ્યુનિટી પણ પોતાનો ઇન્ટરેસ્ટ હોય તો બાઇંગ પીક તરીકે રાખી શકે. નીચેની તરફ 526નો સ્ટોપ લોસ હોવો જોઈએ. ઉપરની તરફ સ્ટોક એના અર્લિયર હાઈ અરાઉન્ડ 638 ડેફિનેટલી ટેસ્ટ કરશે એવું દેખાઈ રહ્યું છે અને 638 તોડે તો વધારે હાયર મૂવ આ સ્ટોકમાં જોવા મળશે. જે લોકો હોલ્ડ કરે છે એમને ખાસ હોલ્ડ જ કરવું જોઈએ. આઈજીએલનું કાઉન્ટર હું ફોલો નથી કરતો. I am really sorry for that. ઓકે, અહીંયા ગુજરાત ગેસ માટે એક ખાસો એક પોઝિટિવ આઉટલુક બનતો દેખાઈ રહ્યો છે. ત્યાં અત્યારે એક ખરીદી માટેની સલાહ